મોટો નાગ સાથે વાતો કરવા લાગ્યો. અરે શું વસરાજ કરો છો? વસરાજ ક્યાં છે? વસરાજ તો હા આવ્યો વસરાજ. અરે બાબુ, તમે આના બરાબર દેવલો શેની વાતો કરી રહ્યા છો? મને પણ કહો. અરે કઈ નહીં વસરાજ, અમે તારી જ વાતો કરતા હતા. અરે મહારાજ, આ વાતો કરે કઈ નહીં થાય. 3 વર્ષથી દુકાળ પડે છે અને ગામની ગાયો તરસે મરે છે. તો ગોવાળાને કહો, જે દેશમાં વરસાદ હોય તે દેશમાં ગાયો હાકી જાય. અરે બા, મારા ગામની ગાયો હવે ભૂખે કે તરસે નહીં મરે, કારણ કે તારો દીકરો મોટો થઈ જાય એટલે ગાયો ચરાવે તારો દીકરો થાય. બસ સારું દીકરા, તો આજથી તું ને તારો મોટો ભાઈ બે ગાયો ચરવા જાય. બહુ સારું. મારા કાળિયા ઠાકર, એ તો મારું જીવન ધન્ય ધન્ય કરી દીધું. જય હો મોરલીવાળા, જય હો મોરલીવાળા. મોટા ભાઈ, તમે પેલી બાજુ ગાયોનું ધ્યાન રાખો અને હું આ બાજુ ગાયોનું ધ્યાન રાખો. અરે વસરાજ બરોબર ધ્યાન રાખ્યો. એ સુરત દાદા મારી ગૌતરી તરસે મરે છે. એ મારાથી કેમ જો, એ ગંગામય, એ અન્નમય. જો તમે જો અમે પૃથ્વી પર મનુષ્ય અવતારે મોકલ્યા હોય તો તમે મારી પપ્પા સાંભળો, માં પ્રગટતા, માં તમે પ્રગટતા. વસરાજ તું ક્યાં હતો? તને ક્યાર ન કરતો. આ વેડામાં એટલું પાણી. ધન્ય છે તારી ગૌ છે વસરાજ, ધન્ય છે તારી ગૌ. અરે અમારે આ બકરો ઉપાડીને આ બકરાનો અમારે અરે તમે અમારો બકરો કાપશો તો અમારો વાઘરીની હડકાઈમાં કોપાયમાન થઈ જશે અને મારો વીર વસરાજ નહીં છોડે તમને.
સોલંકી સુર આવે લિયાના પાદરે આવે અરે ગાયોની રક્ષા કરનાર અને અબડાની આબરૂ બચાવનાર સોલંકી કુળનો વીર વછરાજ. ઓ વછરાજ, તારે અને આ છોકરીને શું ના દેવા? અરે નરાધમો, એક અબડા વારીને અહીં અત્યાચાર કરો છો. ખરા મરદ હોય તો સામે આવો. અરે વછરાજ, તારું મત તો મારા શું છે? ભાગ્ય ગુંડા, એક અબડાને એકલી લૂંટી દાઈ માનું ધાવણ લઈ છે. ખરો મરદ હોય તો ઉઠાવ તલવાર, કોની તલવાર કોના લોહી આવી જા મેદાનમાં. સિપાહીઓ, સિપાહીઓ, કાપી નાખો. એક જીવતો ન જવા જોઈએ. અરે કાપી નાખો. હોશિયાર. સૂર્ય સામે દૂર ઉડ્યા સૂર્ય ઝાંખો થાય ને પાછા વળી જા છોકરા. તારા જો એટલા વીર વછરાજ અભિમાન મારું છે. કોની છે કાકા? તમે આજ નો આવ્યો તો મારું શું કામ? અરે ના ના બેન, એવું શા માટે બોલો છો? અરે ભાઈ, તમારે મોડું ન થતું હોય તો ચાલો આ બાજુ અમારા કુબા છે. ના ના બેન, અત્યારે મોડું થાય છે. ફરી સમય મળશે ત્યારે તમારા કુબે જરૂર આવજો. જરૂર આવજો ભાઈ. જરૂર આવજો.
જય હો. વચને આવીને અમારા સપના બંધાણા છે તમારો જય હો. અરે ભતારો મામા ભતારો, સોનામાં સુખ જ પડી, કારણ કે તમારા નાના ભાણેજ વસરાજ અને મારા સસરા પ્રત્યે માગું આવ્યું છે, તો આનેથી રૂટ અમારે શું હોય? અરે ભાણુભા, વજ્રજ ક્યાં છે અને કેમ દેખાતો નથી? અરે મામા તમે બેસો તો ખરા, વસરાજ અંદર તૈયાર થાય છે, હમણાં જ આવશે. મારી કઈ કારણીઓ વગરમાં ડૂબી રહી છે, તમે નહીં બચાવો તો મારો છોકરો દૂધ વિના રજર છે. અરે ભીમા શાંત થા, તારી ગા હમણાં ધીરે ધીરે પાણીની બહાર નીકળી જશે. તું ચાલતો થા, હું આવું છું. મહેમાન બેઠા છે અને તમે અડો છે, ચાલે તો એમ થોડું ચાલે. અરે ના ના, અત્યારે મને ન રોકશો, કારણ કે એક ગવત્રીની રક્ષા કરવી મારા રાજપૂતનો ધર્મ. ગૌ માતા અશાંત પડવા એવી પાણીની બહાર નીકળો, ઘરે તારી વાસરડી વાટ જોતી છે. ગૌ માતા બહાર નીકળો. વસરાજ, તમારે જો આવી ગાયોની સેવા કરવી જ હોય તો વટિયા પંથકમાં જાઓ, ત્યાં દુકાન કર્યો છે, લૂંટારા ધાન લૂંટી જાય છે. અરે ભાણુભા, આમે મારે કોઈ સંતાન સુખ નથી, તો તમે વસરાજને મારી સાથે મોકલો તો વટિયાર ગામનું રક્ષા કરે. અરે મામા, વસરાજને લગ્ન ક્યારે કરવાના છે? અરે ભાણુભા, હવે વસરાજના તો લગ્ન તો કરાવીશ વટિયાર ગામ સામત સંઘની ડેલીએ, અને લગ્ન કરાવીશ ત્યારે તમને પણ તેડાવશું. હા મામા, હું આવું છું. આમે મારું જીવન વટિયાર પંથકની ગાયોની રક્ષા કરવામાં સર્જાયેલું. હાલો તો ચાલો ભાણુભા, આપણે વસરાજ ચાલ્યા જઈએ. ચાલો.
રૂડને શા માટે પકડે છે? આના કરતા કંઈક બીજો ધંધો કર, તોય મારી આઈમાં તને રોટલો દઈ દેશે. અરે ડોશી, તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે. આ નાગ ઉપર તો આ વાદીનો રોટલો છે, પકડી નહીં તો કરીએ શું? અરે આના કરતા કંઈક બીજો ધંધો કર. આના કરતા તો ક્યાંક છે ભીખ માંગ, તોય તને રોટલો દઈ દેશે. પણ એરું શું કામ પકડે? અરે ડોશી, આ સત્સંગના પાઠ કોઈ બીજાને ભણાવજે, આ વાદીને નહીં. હા વાદી હા. આમે તું રાંડી રાંડ છો અને તારી પાસે એક ગરડી ગાય છે, એના કરતા વચ્ચે ના હોતી નકે તને મારી અને તારી ગાયને હું લઈ જઈશ. અરે મારો એક લાકડીનો પડઘો પડશે તો તારો આય નહીં રામ નામ સત્ય થઈ જશે. માટે આ એરુને છોડી દે અને હમણાં મારો વસરાજ આવશે તો તારા ભૂકા કાઢી નાખશે. અરે ભલે તારો વસરાજ આવતો હોય. હા અરે છોકરા, આ ગામમાં તું નવો આવ્યો લાગે છે એટલે તને ગારુડું છે. એના કરતા વચ્ચે ના આવતો નકે આનું પરિણામ સારું નહીં આવે. હા લાલવાદી કયા પરિણામની પરવા કરે આ રાજપૂતનો બચ્ચો નહીં? અરે વસરાજ, તને પણ હું જોઈ લઈશ. લોલાટ ગામમાં આવ્યો છો ને અને લોલાટ ગામની ગાયોને હું સીધમાં હાથીને લઈ જઈશ. હા ધરાડી હા. અરે જા તારેથી થાય તે કરી લઈએ. જે કોઈ ગાય ઉપર અત્યાચાર કરશે એની આંખોમાં રાજપૂતના ભાલા ફોડે. વસરાજ, સૈનિકો આવે. વાગવાદી છે? હા તમે દોઢા તો સૌ તો કરી દઈશું. હા મારો બેટા હાથમાં ઘા કર્યો, તલવાડી કેમ જાય લીધી? બીજા હાથે લઈ લેવાય ને. ના બાઈક ફાવતું નથી. હા લાલવાદી ભૂલવાદી હા 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 અચ્છા અચ્છા, તલવાડ મારી ચકચકે લોહી તારું ચાખવા, તલવાડ મારી ચકચકે લોહી તારું ચાખવા, પાછો રીજા છોકરા તારા બાપનું નામ રાખવા. સૂર્ય સામે જોડું નહીં, સૂર્ય જ આખો થાય નહીં. પાછા વળી જા બાયલા, આ વાદીનો વાળ વાંકો થાય નહીં. અચ્છા, અરે બેટા વસરાજ, તું જે દીથી અમારા ગામમાં આવ્યો છો તે દીથી આ લૂંટારાઓ અવારનવાર ગાયું હાંકી અને કચ્છના નાના રણમાં લઈ જાય છે. અરે આ એમાં ચિંતા કરવામાં હવે હું આવી ગયો છું ને. અરે બેટા વસરાજ, તારે મોડું ન થતું હોય
તો અહીંયા અમારે પાસમાં જ અમારો નેહડો છે, તો વેગડ ગાયના દૂધ પીતો જા. અરે ના ના એમાં અત્યારે મોડું થાય છે યાર. તમે મળે ત્યારે આવીશ તમારા વેગડ ગાયને ધરાઈને દૂધ. તો જય માતાજી. જય માતાજી. અરે સરદાર, શું તમને કહું? લોલાટ ગામમાં કોઈ વજરાજ નામનો રજપૂત આવ્યો છે. એને મારીને મારી આવી હાલત કરી નાખી. અરે સરદાર, મેં સાંભળ્યું છે કે થોડા દિવસમાં વજરાજના લગ્ન છે. શું કહ્યું? વરસાદના લગ્ન? જ્યારે પણ વરસાદના લગ્ન થાય ત્યારે એનું ગાયનું ખડવા જેવી જરૂર આપણી પાછળ છે. ચાલો કઈ વારી આવી. સૈનિકો, ઊંચી તલાવડીની દોર પાણી જાતા પાણી ભરતા રે જોયો સાહેબ. ઊંચી તલાવડીની દોર પાણી જાતા પાણી ભરતા રે જોયો સાહેબ. ઊંચી તલાવડીની દોર પાણી જાતા પાણી ભરતા રે જોયો સાહેબ. ઊંચી તલાવડીની દોર પાણી જાતા પાણી ભરતા રે જોયો સાહેબ. અરે બા, જો તો ખરા, અમે તૈયાર જ કરી છે. તમે જાઓ, અમે લઈને આવીએ છીએ. એ ભાઈ, આ ઓલા ટીડિયા ભાઈ ઉભા જરા હેઠા બે.
ગયા અને ઓલો પગડે વીર વસરાજ એ હવે ધારી લેને ખાંડા નાઈ કે અરે રે મારી વેગડ કારણ વાસરા એમની તરફથી ગુનાબેન ને આગણામાં 830 રૂપિયા ભવાની માતની જય. મવડું મોં ગાલીને કેમ રોવા બેઠા છો? શું થયું એ કહો તો ખબર પડે ને. અરે હું શું વાત કરું અને શું ન કહું. અત્યારે વસરાજના લગ્ન ચાલી રહ્યા છે. જો નહીં કહું તો હું પાપમાં પડીશ. કેવું તો પડશે. અરે એમાં જે હોય તે જલ્દી કહો. અરે બેટા વસરાજ, આપણા કચ્છના નાના રણમાં આ લૂંટારો ગાયું લઈ ધણ હાંકીને ચાલ્યા જાય છે અને સાથે એ મુવા મારી વેગડ ગાય પણ લઈ ગયા છે. અરે જ્યાં સુધી મારી વેગડ ગાયનું મોઢું ન જોવું ને ત્યાં સુધી હું અન્નનો દાણો પણ નથી લઈ ગયો. અરે વસરાજ, તમે તમારા મંગળ ફેરા પૂરા કરો. અમે ગાયું વારે જાય છે. અરે ના ના, આમ જો લૂંટારા મારા ગામની ગાયું લૂંટી હાકી જતા હોય અને હું મંગળ ફેરા પૂરા કરું તો મારી મરનાર માનું ધાન લાગે. રાજપૂત ની મરચાંડી ઉપર કલક ની ગાડી ઢીલી લાગે. અરે મારા સ્વામીનાથ, હું પણ એક રાજપૂતાણી છું. તમને ગાયોની વારે હું જવા દઈશ.
વાછરા અરે સરદાર જુઓ તો ખરા આપણી પાછળ વસરાજ આવતો હોય એવું લાગે છે. અરે દારૂડી વસરાજ આપણી પાસે છે. એની આજુબાજુ ગડગડ અજય આપણી પાસે છે. અરે વસરાજ તું લોલણ ગામમાં આવ્યો છો ને તો ભલે આવ્યો. આ ગારુડી સાથે વેર બાંધી તને આનું પરિણામ સારું નહીં આવે. અરે પરિણામની પરવા કરે આ રાજપૂતનો બચ્ચો નહીં. અરે સરદાર જોજો હો, હવે ભાગવું નથી પણ પૂરો કરવો છે. અરે સૈનિકો બરાબર ધ્યાન રાખજો. વસરાજ ઉપાડી લો સૈનિકો.
વસરાજ તે તો ભારે શૂરવીરતા દાખવી છે. આખા ગામની ગાયો આવી ગઈ, હજી મારી વેગડ ગાય નથી આવી. અરે એમાં આખા ગામની ગાયો પાછી આવી ગઈ છે અને તમારી વેગડ ગાય નથી આવી. અરે હા બેટા વસરાજ, મારી વેગડ ગાયને જ્યાં સુધી હું એનું મોઢું ન જોઉં ત્યાં સુધી મારા પેટમાં અન્નનો એક દાણો પણ નથી નાખતી. અને જે ગાયના દૂધડીએ દીવા થતા હોય એના વગર હું કેમ જીવી શકું બાપ? અરે એની ચિંતા કરો માં, હવે તો તમારી વેગડ ગાય લઈને જ ચોથો ફેરો. જય માતાજી. અરે શા છે મારી માની વેગડ ગાય? જ્યાં હોય ત્યાંથી જલ્દી કહું કે એક ના માથા ધરતી જુદા થશે. ચમકે ધાબકે વનવો ગયા ચમકે તું વેપારો ચમકે વાણિયો રણમાં સમજાવરા મોજે છતાં ન માનો આ વદરાના